શ્રીહરિ ગઢપુરથી રાજકોટ ગવર્નર સર માલ્કમને મળવા જતા રસ્તામાં સૌ સાથે મોકા ખાચરને ગામ વાકિયા પધાર્યા. સૌના આગ્રહને વશ ત્યાં સૌ સંતો, ભક્તો અને પાર્ષદો સાથે રાત્રિ રોકાણ કર્યું. શ્રીહરિ સવારે વહેલા જાગ્યા અને પાર્ષદો તેમજ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, દાંતણ લાવો. ત્યારે પાર્ષદો દાંતણ લઈ આવ્યા ને દીધું અને મુકુંદ બ્રહ્મચારીએ ઓસરીની કોરે ગરમ પાણીનું પ્યાલું મૂક્યું ને બાજો ઢાળી દીધો. શ્રીહરિ ત્યાં બેઠા અને સારી પેઠે દાંતણ કર્યું ને કોગળા કર્યા અને મુખારવિંદ ધોયું. બ્રહ્મચારીએ રૂમાલ દીધો એટલે મુખને લૂછીને વસ્ત્ર પહેરીને આથમણી કોરની ઓસરીમાં આવીને મોજડીઓ પહેરીને ઓસરીમાં ચાલ્યા. આ સમયે ઘેલા ખાચરના માં જસા ખાચરને કાખમાં તેડીને ઓરડાના બારણા પાસે ઊભા હતા. એમના પાસે આવીને શ્રીજી મહારાજ કહે કે બા, અમે હવે ચાલીએ છીએ. ત્યારે ઘેલા ખાચરના માં બોલ્યા કે મહારાજ, આજ તો દરબાર ઘરે નથી એટલે અમને ઘરધણીનો ઠપકો મળે ને વળી કાલે સાંજે પાકી રસોઈ કરવા તમે અમને દીધી નથી એટલે જમ્યા વગર તો જવાશે નહીં. એ સાંભળીને શ્રીજી મહારાજ એમનો ભાવ જાણીને હસતા થકા બોલ્યા કે તમે ભાવથી અમને સૌને રાત રોક્યા અને જમાડ્યા છે, વળી પાકી રસોઈ કરતાં બમણું વાયવરું છે એટલે મનમાં કાંઈ ઓછું રાખશો માં. વળી રાજકોટથી મુંબઈના ગવર્નરનો અસવાર અમને તેડવા હારું આવ્યો છે માટે રોકાવાય એમ નથી. વળતી વખત આવશું ત્યારે તમે જેમ કહેશો એમ કરીશું. પછી એમણે બાળ જસા ખાચરને કેડમાંથી ઉતારીને શ્રીહરિના ચરણે પગે લગાડ્યા. ત્યારે મહારાજે અતિ રાજી થઈને એમને છાતીમાં ચરણારવિંદ દીધા. ઘેલા ખાચરના બાએ ઓસરીમાં શ્રીહરિને પંચાંગ પ્રણામ કર્યા. એટલે શ્રીહરિ બોલ્યા કે હવે અમે ચાલીશું, અમને રોકવા તાણ કરશો માં. એમ કહીને સૌને સાબદા કરીને શ્રીહરિ ઘોડે ચડીને ચાલ્યા. તે ઘેલા ખાચર આદિ સૌજનો શ્રીહરિને વળાવવા સારું સાથે ચાલ્યા ને ગામથી આગેરા 2-4 ખેતરવા સુધી ગયા. એટલે શ્રીજી મહારાજે સૌને ત્યાં જ ઊભા રાખીને પાછા વાળ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રોમાંથી.